જોઈ લેવું લેન્ડસ્કેપ છે ને ઓકે ચલો ઓકે રોલ નંબર 2 ફરીવાર મારે લખવાનું છે ફરીવાર હું તમને કહીશ બરાબર ચલો ચલો વાંધો નહીં ચલો આપણે ગઈકાલે એક દાખલો જે હતો અધૂરો એને આપણે પૂરો કરીએ બરાબર ગઈકાલ વાળો ચોપડી સારો દાખલો છે ક્વોલિટી પણ એની સારી છે એ ધ્યાન લઈને ચાલજો ચલો ઓકે મેં રેકોર્ડિંગ ચાલુ કર્યું છે આવે કોઈ વચ્ચે વચ્ચે તો મને કહો બરાબર ચલો એના પછી આપણે એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાના છે 13મું ચેપ્ટર બરાબર હવે બે દાખલા રહ્યા છે આ બે દાખલાની અંદરથી દાખલા નંબર તમારો તો 12.9 ની આપણે ચર્ચા કરતા હતા એની અંદર મેં તમને કીધું કે n બરાબર 3 થી 3 ની અંદર એની શક્યતા રહેલી છે કારણ કે આપણે એને ઊર્જા આપી હતી 12.5 eV આટલી ઊર્જા આપેલી હતી બરાબર અને એની ઓલરેડી -13.6 eV ઊર્જા હોય તો અગર -1.1 eV જેટલી ડિફરન્સ પડે તો આપણે ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ -13.6 eV ભાગ્યા n સ્ક્વેર આના પરથી n સ્ક્વેર ને મેં કરતા બનાવ્યો -13.6 ભાગ્યા 1.1 અને આના પરથી આપણને n ની વેલ્યુ મળી 3 બરાબર હવે 3 મળી વેલ્યુ તો આના પરથી મેં તમને કીધું કે એની શક્ય એવી સંક્રાંતિ કેટલી સંક્રાંતિ કરી શકે તો એની માટેનું એક મેં તમને સૂત્ર લખાવ્યું હતું બરાબર તો સંક્રાંતિની સંખ્યા શક્ય બરાબર એ કેટલી આવશે એના બરાબર આપણે લખ્યું n * n - 1/2 લખ્યું તો અહીંયા તમારી જોડે હતું 3 - 1 ભાગ્યા 2 એટલે અહીંયા તમે કહી શકો કે આ 2 થયું અહીંયા 2 કટ એટલે 3 સંક્રાંતિ કરશે તો આપણી જોડે આ સ્ટ્રક્ચર તૈયાર હતું એ સ્ટ્રક્ચર ઉપરથી આપણે એની સંક્રાંતિ પરથી એનું આપણે આવૃત્તિ અથવા તો તરંગ લંબાઈ શોધી શકીએ આપણે આ વસ્તુ પણ આપણે ઓલરેડી જાણી ચલો આ n બરાબર 1 છે આ n બરાબર 2 છે અને n બરાબર 3 છે કારણ કે 3 માંથી આપણે સંક્રાંતિ અનુભવવાના છે અહીં તમારી જોડે ઊર્જા આવતી હતી 13.6 eV આ બધી વસ્તુ ઓલરેડી આપણે કોણ આવ્યું પાછું ચલો ભાઈ મે તું જોઈન થઈ ગયો હેલો મે અવાજ આવે છે મારો હા તો ભાઈ આજે પેલી હજી કોમલ નથી આવી તો તું જરા હાજરી લઈ લેજે ને આજે હા બસ આમ કહી દઉં ચાલ ને હેલો ભાઈ દરેક જણ ધ્યાનથી જોઈ લો સાંભળી લો કે ફરીવાર તમારો રોલ નંબર લખ્યો છે તો ફરીવાર લખી દો બરાબર ફરીવાર દરેક જણ પોતપોતાનો રોલ નંબર લખે બરાબર ઓકે ચલો અહીંયા આગળની જે વેલ્યુ હતી એ -3.4 eV હતી આ બધી વેલ્યુ તમને મોડે હોવી જોઈએ ધ્યાન રાખજો -1.51 eV હવે અહીં સંક્રાંતિ આપણી જોડે 3 થવી જોઈએ તો એનો મતલબ એ થયો કે ડાયરેક્ટ અહીંયા આગળથી અહીંયા આવે તારીખ સંક્રાંતિ આ પહેલા નંબરની બીજી સંક્રાંતિ કેવી રીતે થાય એ 3 માંથી 2 ની અંદર આવે તો બીજી સંક્રાંતિ થઈ આ 2 ની અંદર આવ્યા પછી એ પછી પાછી 2 થી 1 માં આવે આ ત્રીજી આ 3 સંક્રાંતિ થાય તો
તો ત્રણ સંક્રાંતિને અનુભવી અહીંયા આગળ આ દાખલા તરીકે અહીં લેમ્ડા 1 મૂકીશું, આની ઉપરથી જે આવશે એ લેમ્ડા 2 વિકિરણ નીકળે અને આના ઉપરથી થશે એ લેમ્ડા 3. તો લેમ્ડા 1 2 અને 3 એ ત્રણના મૂલ્ય તમારે શોધવા છે. બરાબર. તો આપણી બોરની સ્વીકૃતિ, બોરની જે સ્વીકૃતિ એના પરથી જુઓ, બોરની સ્વીકૃતિ આપણે સ્વીકાર્યું હતું કે અહીંયા આગળ ડેલ્ટા E જે આવશે એ h mu જેટલો હશે, પણ h mu એટલે શું? તો hc લેમ્ડા જેટલો થાય. therefore અહીંયા લેમ્ડા જો કરતા બનાવો તો આપણી જોડે થશે hc ડેલ્ટા E થાય. આ રીતનું એક આપણને સૂત્ર મળે બોરની સ્વીકૃતિ પરથી, બોર વાદ મુજબ. તો લેમ્ડા 1 માટે જ્યારે હું લેખવા જાઉં, કોની માટે? જ્યારે પહેલા માટે એક શોધવા જાઉં તો અહીંયા લેમ્ડા 1 is equal to hc ડેલ્ટા E, પણ ક્યાંથી? n બરાબર 3 થી તમે જાઓ છો n બરાબર 1 માટે. તો પહેલા પહેલું તમારી ફરજ શું બનશે? આ ઊર્જા શોધી નાખો. તો ડેલ્ટા E n equal to 3 to n equal to 1 માટે તો અહીંયા પ્રારંભિક આ છે, અંતિમ તમારી આ છે. અંતિમ -13.6 માઈનસ આની ઊર્જા કેટલી છે? -1.51. therefore અહીંયા તમારી જોડે જે ઊર્જા થઈ જશે કેટલી થશે? 13 માંથી તમે બાદ કરશો ને અંતિમ, એટલે આ ડિફરન્સ જે પડવાનો 3 ઓછા 8 પડશે તો માઈનસમાં તો જવાબ નહીં આવે લેમ્ડાનો, એટલે તમારે એની પ્લસ મૂલ્ય લેવું પડશે. એટલે અહીંયા આગળ તમે આનું મૂલ્ય લોશો 1.51 માઈનસ ને માઈનસ કરશો કોને? 13.6 ને 13.6 એટલે ડિફરન્સ તમારો પડશે 1.51. આનો તફાવત કરશો એટલે અહીંયા આગળ રહેશે તમારો 5 10 9 0 12.09 EV. 12.09 EV જે છે એને કન્વર્ટ કરવા પડશે તમારે જૂલની અંદર. બરાબર. તો આ બંને વચ્ચેનો જે તફાવત પડ્યો એ તફાવત આપણી જોડે આટલો આવ્યો ડેલ્ટા E. બરાબર. એ છે 12.09 ગુણ્યા 1.6 into 10 to -19 એટલે જૂલમાં કન્વર્ટ થયું. અને ઉપર h અને c, h ની વેલ્યુ છે 6.67 અને c માં 3 આવે છે. આની -34 +8 કરશો એટલે અહીંયા આગળ આવી જશે તમારો 26 ઘાત થઈ જશે. આ સમજ પડે ને? આજે કઈ કેલ્ક્યુલેશન કરું છે અહીં જુઓ 10 ની 34 ઘાત આવતી ગુણ્યા 3 ગુણ્યા 10 ની 8 ઘાત થતી. તો મેં શું કર્યું? આ 8 ઘાતને ડાયરેક્ટ અહીં આગળ પ્લસમાં ઉમેરી દઈએ તો આ 26 ઘાત થઈ જાય. તો આને આ રીતે લખાય 6.67 ગુણ્યા 3 ગુણ્યા 10 ની -26 ઘાત. બરાબર. અને છેદની અંદર 12.09 ગુણ્યા 1.6 into 10 to -19. આ -19 ઉપર જાય એટલે +19 થાય. +19 એટલે એક વધી અને ટોટલ અહીંયા થઈ જશે તમારી 7 ઘાત. ચલો હવે આનું કેલ્ક્યુલેશન કરીએ એટલે લેમ્ડા 1 આપણને મળે. અને લેમ્ડા 1 પરથી આપણને અંદાજ આવી જશે કે આપણી જે શોધી રહ્યા છે કે કેવું છે, કઈ પરિસ્થિતિ પર છે. 6.67 ગુણ્યા 3 ભાગ્યા 09 ભાગ્યા 1.6 is equal to તમારી જોડે આવે છે 1.0344 ગુણ્યા 10 ની -7. 1 2 ને 3 પોઈન્ટ આપણે કાપીએ એટલે 1034.4 into 10 to -10 એટલે તમારો જવાબ આવવો જોઈએ 1034 એંગસ્ટ્રોમ. આટલો પહેલો જવાબ આવે છે. લેમ્ડા 1 જુઓ તો કોઈ પણ એકમાંથી ત્રણમાંથી ગમે તે એક આવી જાય. 13મા ની અંદર 9મો દાખલો, 12મા ની અંદર 9મો દાખલો છે. 12 જો હા નેનોમીટરમાં આવે છે. અહીંયા આગળ આને એંગસ્ટ્રોમ માં લીધું તો નેનોમીટર. બરાબર. લાઇમન સિરીઝ આવશે. આ કે અહીં તમે કરશો નેનોમીટર 103 નેનોમીટર જે આવશે એ લાઇમન સિરીઝમાં આવે. હેલો ભાઈ, રોલ નંબર લખતા રહેજો દરેક જણ પોતપોતાનો, પછી રહી જશે તો મને ના કહેતા. બરાબર. રોલ નંબર દરેક જણ લખે પોતપોતાનો. ચલો તો પહેલી સિરીઝ આ જે આવે છે એ લાઇમન સિરીઝ તરફ તમને લઈ જાય છે. બરાબર. આને નેનોમીટરમાં લખવું હોય તો લખી શકાય. જો આને 2 પોઈન્ટ કાપો એટલે અહીંયા આગળથી આ 2 પોઈન્ટ કાપશો, આ 2 પોઈન્ટ એટલે આનો જવાબ લખાય 103.44 નેનોમીટર. 103 જે આવે એ હંમેશા કઈ સિરીઝ કહેવાય? લાઇમન શ્રેણી. તો લાઇમન શ્રેણી છે એવું આપણને ખ્યાલ પડી જશે. બરાબર. ચલો આ બીજા માટે શોધવું છે. તો બીજા માટે શોધવા માટે શું કરશો? પેન બદલી દો. બરાબર. સમજ પડે ને આ બધી વસ્તુ જે બોલી રહ્યો છે? હેલો
ઓકે ચલો હવે તમારે બીજા માટે એટલે આ બેનો તફાવત તો તમારે શોધવાનો છે ડેલ્ટા ઈ n બરાબર 3 થી n બરાબર 2 માટે બરાબર તો આ બેનો તફાવત તમારે કાઢવાનો છે તો આ બેનો તફાવત કેટલો થશે 3.14 1.51 0 અહીં 3 થશે અહીં 10 9 અહીં પાછો 2 હવે ભાગ કરશો 10 એટલે અહીં 8 થશે 1.89 EV આટલો ડિફરન્સ પડ્યો બરાબર હવે આપણું સૂત્ર લેમ્ડા બરાબર તો લેમ્ડા 2 is equal to hc upon delta e 32 બરાબર ચલો 3 અને 2 નો તફાવત તો અહીંયા કે તમે લખશો h ની વેલ્યુ 6.67 ગુણ્યા 10 ની -34 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 10 ની 8 ઘાત છેદની અંદર ડેલ્ટા e 1.89 ઇન્ટુ EV છે અને જૂલમાં ફેરવો મેં ગઈકાલે નિયમ લખાયો તો જૂલમાં ફેરવવો હોય તો ઇન્ટુ 10 1.6 into 10 -19 કરવાનું ભાઈ બંટી આવ્યો છું તો તું રોલ નંબર લખી દેજે બરાબર કારણ કે રોલ નંબર લખવો પડશે દરેક જણે ધ્યાન રાખજો પાછું ચલો અહીંયા આગળ ફરી પાછું 6.67 ગુણ્યા 3 ગુણ્યા 10 ની -34 વત્તા 8 ઘાત છેદની અંદર 1.89 ગુણ્યા 1.6 into 10 -19 અહીં થશે 6.67 ગુણ્યા 3 ભાગ્યા 1.89 ગુણ્યા 1.6 into 10 જો આ બેનો જવાબ આવશે -26 ઘાત થશે આ +19 ઘાત ઉપર જશે એટલે આના બરાબર લેશે તમારો -7 ઘાત બરાબર પરીક્ષામાં હું લખતા નહીં આપણે જસ્ટ મેં તમને સમજાવ્યું સમજ પડી તો આને ડાયરેક્ટ હું લખું છું સીધું -7 ઘાત ચલો આટલે સુધી સમજ પડે હેલો પડી સમજ આટલે સુધી ચલો 6.67 ગુણ્યા 3 ભાગ્યા 1.89 ભાગ્યા 0.6 આ તમારો જવાબ આવે છે 6.617 બરાબર into 10 મીટર આ જવાબ બી સાચો હવે જો 2.1 કાપો એટલે 9 ઘાત થઈ જશે 661.7 into 10 મીટર થઈ ગયું કારણ કે આ બે ઘાતામાં આપણે ઉમેરી દીધું આનો જવાબ આવશે 661.7 એટલે એપ્રોક્સિમેટલી 662 નેનોમીટર અને આ પણ તમને લાયમન શ્રેણી બતાવે આ પણ કઈ આવશે લાયમન શ્રેણી બરાબર ક્લિયર આટલી વસ્તુ ચલો આ બીજી શ્રેણી શોધી એમાં તમને ખ્યાલ પડ્યો આમાંથી જે આવશે એ પણ લાયમન આમાં પણ આવશે એ પણ લાયમન આવશે બોલો છે કોઈ કન્ફ્યુઝન આમાં હેલો ઓકે ચલો હવે તમારે છેલ્લી આ ત્રીજી શોધવી છે પરીક્ષામાં તમારે આ બધું કેલ્ક્યુલેશન તમારે જાતે કરવાનું છે એટલે એને ધ્યાનથી જોઈ લેજો બરાબર અને ભાઈ શનિવારે શું કરવું છે એક્ઝામ ગોઠવવી છે કે નથી ગોઠવવી પ્લીઝ એમસીક્યુ વાળી પહેલા બીજા ચેપ્ટરની મે એલિસ આશા હેમાંગિની ચલો જવાબ આપો મને શું કહી દઈશું શનિવારે ગોઠવું 1 કલાકની એક્ઝામ હેલો પહેલા બીજા ચેપ્ટરની ગોઠવવી છે કે આવતા શનિવાર રાખવું બોલો હા તો પછી ના એટલે તમારા લોકોની તૈયારી તો હોવી જોઈએ ને તમે બધાને મેં તમને કીધું હતું 1 વીક પહેલા કીધું હતું તો તમારી તૈયારી છે કે નથી હોય તો પછી હું સોમવાર મંગળવાર ગોઠવું ચલો ને એમનો કઈ વાંધો નથી તો શનિવાર આવતા શનિવાર ગોઠવીએ બોલો બધા આવતા શનિવારે બરાબર નેક્સ્ટ શનિવાર તમને આ શનિવાર જવા દે નેક્સ્ટ શનિવાર તમને એની અંદર છે ને હું તમને 50 સવાલ મૂકીશ બરાબર એ 50 સવાલ તમે મને 1 કલાકની અંદર તમારે ગણી નાખવાના બરાબર 50 તો મૂકીશું તો 1 કલાક ઉપરનો ટાઈમ જતો રહેશે ને
તો એક કામ કરીએ આપણે 45 જેવું રાખીએ, આપણે 40 કે 45 જેવું, બરાબર? 40 ક્વેશ્ચન રાખીશું. એ 40 ક્વેશ્ચન આન્સર તમે મને મોકલે, એ પણ હું પેલા એ પણ મોકલી આવીશ તમને, બરાબર? સોલ્યુશન પણ મોકલી આવીશ. તો કઈ નહીં, 50 જ રાખજો. 50 MCQ તમને હું આપીશ 10 થી 11 ની અંદર. 10 થી 11 ની અંદર તમારે પૂરા કરી દેવાના, બરાબર? અને 11 વાગે, બરાબર? 11 વાગે હું એક્ઝેક્ટ સોલ્યુશન તમને મોકલી આવીશ. એટલે તમારે બપોર પછી જે પીરિયડ પતે ને, એટલે તમારે મને એનું કેલ્ક્યુલેશન કરી અને માર્ક્સ જણાવી દેવાના ખાલી. સમજ પડી? ઓકે. હવે એમાં શું થશે, મોટા ભાગના 50 માંથી 50 આવી જશે, અત્યારથી હું તમને કહી દઉં. પણ જો તમે એ રીતની પદ્ધતિ વાપરશો, ચોરી કરવાની વૃત્તિ રાખશો, તો હું તમને કેવું કે બોર્ડની અંદર તો એવું થવાનું નથી. એટલે આ બધી વસ્તુ ધ્યાનમાં લઈને ચાલજો, બરાબર? ચલો, તો નેક્સ્ટ શનિવારે, આ શનિવારનો નેક્સ્ટ શનિવારે એટલે કઈ તારીખ આવશે તમારે? બીજા શનિવારે કઈ તારીખ આવે? ભાઈ 25 તારીખે તો નાતાલ છે. નાતાલના દિવસે કદાચ આપણે ક્લાસ બંધ પણ હોય, બરાબર? કદાચ એવું પણ હોય તો જોઈએ છે. જો રજા નહીં હોય, બરાબર, તો પછી આપણે લઈ લઈશું, બરાબર? એક્ઝામ. ચલો, અહીં ધ્યાન આપો. હવે 25 તારીખે જો રજા હશે કે નહીં હોય, આપણે લઈ લઈશું એક્ઝામ, બરાબર? ચલો, અહીં ધ્યાન આપી દો. લેમ્ડા 3 માર્ક્સ શોધવી છે. તો એમાં તફાવત મારે આ બેનો જોઈએ. કોનો 2 અને 1 વચ્ચેનો તફાવત છે. તો ડેલ્ટા ઈ, બરાબર, 1 2 આ બંને વચ્ચેનો તફાવત આપણે લઈએ. તો કેટલો છે? 13.6 અને આ 3.4. એટલે 2 રહેશે, અહીં 0, એટલે 10.2 આવશે. 10.2 EV. હવે આપણું સૂત્ર લેમ્ડા બરાબર આપણે લખીએ છીએ HC/ડેલ્ટા E 1 2, બરાબર? ચલો, આ બંનેનો તફાવત આપણી જોડે આવી ગયો છે EV માં. એને જૂલમાં કન્વર્ટ કરવાનો. H નું મૂલ્ય મૂકો 6.67 ગુણ્યા 10⁻34 ગુણ્યા 3 ગુણ્યા 10⁸ છેદની અંદર અહીંયા આગળ 10.2 ગુણ્યા 1.6 into 10⁻19 જૂલ. આ 3 વાર મેં આ સ્ટેપ મૂક્યું એટલે તમને અંદાજ આવી જવો જોઈએ કે EV માંથી જૂલમાં કન્વર્ટ કરવું હોય તો 1.6 into 10⁻19 વડે -19 વડે ગુણવા પડે. તો જવાબ તમારો આવશે આ રીતે 6.67 into 3 upon 10.2 ગુણ્યા 1.6 into, જો હવે આ બે આવશે તમારો -26 ઘાત. આ ઉપર જશે એટલે +19 ઘાત થાય. આ +19 ઘાત ને આ ઉમેરશો એટલે -7 ઘાત આવે. આ પણ તમને 3 વખત રિપીટ થયું એટલે ખ્યાલ આવી જશે, બરાબર? ચલો, આટલે સુધી સમજ પડી? બોલો. હેલો. ચલો, હવે જો 6.67 ગુણ્યા 3 ભાગ્યા 10.2 ભાગ્યા 1.6, એટલે આ જવાબ તમારો આવે છે 1.2261 into 10⁻7. હવે જો 1 ને 2 પોઈન્ટ કાપો એટલે 122.61 into 10⁻9. therefore 122 ની જગ્યાએ હું 23 નેનોમીટર લખી શકું. તો આ લેમ્ડા થી અને આ પણ કઈ સિરીઝ બતાવે છે? લાયમન શ્રેણી દર્શાવે. ક્લિયર? આ દાખલો ઘણો વેરિએશન વાળો છે. આ દાખલો પૂછવાની શક્યતા ઘણી વધારે છે, માટે આ દાખલામાં તમને સમજ પડવી જોઈએ. બોલો, છે કોઈ કન્ફ્યુઝન આમાં? આ દાખલામાં બોલો, છે કોઈ કન્ફ્યુઝન આમાં? ઓકે, ચલો, પ્રતીક છે મેસેજ કરે છે. ઓકે, ચલો, એના પછીનો છેલ્લો દાખલો. લાસ્ટ છેલ્લો દાખલો છે, જોઈએ હવે. તમારી JEE ની પરીક્ષા 4 વખત છે. વિચારીને ચાલજો. જબરજસ્ત મોકો છે. આ મોકાનો સંપૂર્ણ ફાયદો ઉઠાવજો ભાઈ. પણ હા, એ ફાયદો ઉઠાવવા માટે તમારે જરૂરી છે બોર્ડની તમારી વ્યવસ્થિત તૈયારી છે, તો તમે આ ફાયદો ઉઠાવી શકશો. દુનિયામાં એવી કોઈ ચોપડી નથી અથવા તો એવી કોઈ બુક બહાર નહીં ભવિષ્યની અંદર પડે કે તમે તૈયાર કરીને જાઓ તો JEE ના દાખલા તમે આરામથી સોલ્વ કરી શકો. સિવાય એક જ, તમારું મગજ.
તમારું માઇન્ડ, તમારી માઇન્ડ એપ્લિકેશન સારામાં સારી હશે, તમે કોઈ પણ દુનિયાની કોઈ પણ એક્ઝામ તમે ક્રેક કરી શકશો, બરાબર. હું તમને એમ કહી શકું ક્લાસની અંદર આપણો બંટી પણ ક્રેક કરી શકે જો એ માઇન્ડ એપ્લિકેશન વ્યવસ્થિત રીતે કરે તો. ખાલી બોર્ડની ચોપડી વાંચીને તમે જાઓ, બરાબર, એના કોન્સેપ્ટ ક્લિયર કરી જાઓ. ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, આ ત્રણ વસ્તુ તમે કોન્સેપ્ટ ક્લિયર કરીને ઉતરો. થોડાક જ ચેપ્ટર કરો. હું કેવું છું તમારી જોડે દાખલા તરીકે અત્યારે 11મા ધોરણના તમને જેટલા આવડે છે પેલા 11th ના જેટલા ચેપ્ટર તમને આવડે છે એ કરી લો. 12th ના ચેપ્ટર કમ્પ્લીટ કરો. દાખલા તરીકે 11th માં આપણને 7 જ ચેપ્ટરની સમજ છે તો 7 જ કરો અને અહીંયા આગળ તમને જેટલા આવડે એટલા. મેક્સિમમ અત્યારે તમને 12મા ના આવડશે તો 12માના જેટલા ચેપ્ટર તમને આવડે છે દાખલા તરીકે 10 તો ટોટલ તમારે થઈ જાય 17 ચેપ્ટરની તૈયારી કરીને જ ઉતરો. અને જેટલા દાખલા તમારી ચોપડીની પાછળ આપેલા છે સ્વધારાના સ્વાધ્યાયના દાખલાની બધી વસ્તુ કરીને જે મેદાનમાં ઉતરો તમને કે એટલું ઇનફ છે. આટલું કરીને ઉતરશો તો 110 115 માં આરામથી આવશે. હું શું કહું છું આરામથી આવશે. 4 વખત ટ્રાયલ છે તમારો, વિચારજો. આવી ઓપોર્ચ્યુનિટી કોઈને ભાગ્યે જ મળતી હોય, બરાબર. અને આનો બેનિફિટ સીધો સીધો તમને મળે છે સીધે સીધો અને એને તમે ઉઠાવજો, બરાબર. 4 વખત તમારી એક્ઝામ છે જે મેથ્સ વાળા સૌથી ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી કહેવાય. આવી ઓપોર્ચ્યુનિટી વારંવાર મળે નહીં. 2 જ એક્ઝામ હતી તે જગ્યાએ 4 થઈ ગઈ છે. એને કમ્પ્લીટ કરવાનો પ્રયત્ન કરો, બરાબર. ચલો. મેક્સિમમ લોકો અત્યારે હાલની તારીખમાં છે ને બોર્ડના ઉપર વધારે ફોકસ કરશે. બોર્ડ તમારું કમ્પ્લીટ કરેલું હશે તો JEE માં આરામથી એક વાર નહીં થાય તો બીજી વાર નહીં તો ત્રીજી વાર, ત્રીજી વાર નહીં તો ચોથી વાર, 4 વખત આપણને ચાન્સ મળે છે. એ ચાન્સ ખોવાનો શા માટે? ભગવાને 3 ચાન્સ આપે છે, ખબર છે? તો આ તો તમારી જોડે 4 ચાન્સ મળે છે, બરાબર. તો 4 વખતે હવે કરવાનો પ્રયત્ન કરો, બરાબર. ઓકે, ચલો છેલ્લા નંબરનો દાખલો જોઈએ. અત્યારે તમે નો ડાઉટ મને જવાબ ને બધું જે કંઈ આપો છો તો હું તમારી જોડે આશા એવી રાખું છું જે લોકો જવાબ આપી રહ્યા છે એ લોકો તો મહેનત કરી જ રહ્યા છે તો સવાય થોડી ઘણી મહેનત વધારી દો. જે લોકો બાયોલોજી વાળા છે એને પણ હું સલાહ એ જ આપું છું કે અહીંયા 4 એક્ઝામ થાય, કદાચ maybe તમારી પણ 2 એક્ઝામ થાય. હું એવી આશા રાખી શકું તમારી 2 એક્ઝામ થઈ જાય તો પણ તમને ફાયદો છે. તો આ ફાયદાનો આજે મોકો મળે છે એનો ફાયદો ઉઠાવજો અને દરેક જણ પ્રયત્ન કરજો, બરાબર. 4 વખત છે અને ફોર્મ બધું ભરવાની કમ્પ્લીટ તૈયારી રાખજો, બરાબર. ચલો 10મો દાખલો 12.10 શું કે છે આની અંદર? બોર મોડેલ અનુસાર સૂર્યની આસપાસ 3 × 10⁴ મીટર પર સેકન્ડની ઝડપથી 1.1 × 10⁻11 મીટરની ત્રિજ્યા ધરાવતી કક્ષામાં પૃથ્વીના ભ્રમણને રજૂ કરતા ક્વાન્ટમ અંક શોધો. પૃથ્વીનું દળ તમને આપ્યું. દાખલા તરીકે આ સૂર્ય છે, અહીંયા આગળ દોરવું. આ સૂર્ય, બરાબર, અને એની આસપાસ પૃથ્વી આ રીતે ભ્રમણ કરી રહી છે. આ દાખલા તરીકે પૃથ્વી છે, બરાબર, અને એની અહીંયા આગળથી એનું અંતર જે આપ્યું છે 1.5 × 10⁻11 મીટર આપેલું છે, બરાબર. હવે એની ઝડપ જે આપણને આપેલી છે v ઝડપ આપણને આપેલી છે કેટલી? 3 × 10⁴ મીટર પર સેકન્ડ આટલી ઝડપ આપણને આપેલી છે અને તમને પૃથ્વીનું દળ આપ્યું છે me 6 × 10⁻24 kg, બરાબર. તો હવે તમને એમ પૂછે છે કે એનો ક્વાન્ટમ અંક શોધો. એનો મુખ્ય ક્વાન્ટમ અંક શોધો. આ પરિસ્થિતિમાં તમારે શોધવું છે મુખ્ય ક્વાન્ટમ અંક. ચલો શું કરીશું આની અંદર? આપો તો જવાબ તમારામાંથી. કોણ આપશે જવાબ? બોલ. આકૃતિ પરથી ખબર તો પડશે ને શું કરીએ છીએ આપણે? હેલો, શું કરીશું આની અંદર જવાબ લાવવા માટે? બોલો. પ્રતીક, એલિસ, હેમાંગિની, આસ્થા, મે, બોલો. શું કરીશું? મુખ્ય ક્વાન્ટમ અંક શોધવો છે આપણે. નથી ખ્યાલ આવતો? બોલો. ઓકે, ચલો અહીં
ધ્યાન આપો, આ વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે છે, એની ત્રિજ્યા આપણને r આપેલી r, આનું દળ તમારી જોડે m છે, બરાબર. હવે બોહર મોડેલને યાદ કરો. બોહર મોડેલની શરત શું હતી? બોહર મોડેલ મુજબ કોણીય વેગમાન હંમેશા h/2π ના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે. આવું કંઈક ભણીને આવ્યા છે આપણે, યાદ કરી લો. એનો મતલબ કે L = NH/2π, જ્યાં n બરાબર 1 2 3 4 આ રીતે હોય છે. એટલે h/2π હોઈ શકે, 2h/2π હોઈ શકે, 3h/2π હોઈ શકે, પણ આ બેની વચ્ચેની કોઈ કિંમત ના હોય. અહીં તમે h ની કિંમત 1 મૂકો તો 1h/2π થઈ શકે, એટલે કે ધેટ મીન્સ કે h/2π આનું કોણીય વેગમાન હોઈ શકે. અહીં 2 મૂકો તો 2h/2π હોઈ શકે, અહીં 3 મૂકો તો 3h/2π હોઈ શકે, અહીં 4 મૂકો તો અહીં 4h/2π હોઈ શકે. પણ આ બેનું વચ્ચેની કિંમત કદી ના હોય, આ બેની વચ્ચેની કિંમત કદી ના હોય. 0.5 કેવું કશું હોય નહીં. જે રીતે આપણે ક્વોન્ટમીકરણ કરીએ, એ ક્વોન્ટમીકરણ વિદ્યુતભારનું કરીએ તો Q = n સૂત્ર વાપરીએ, તો એની સૂત્રની અંદર શું n = 1 2 3 લખીએ છે, પણ e નું મૂલ્ય અહીં તમે Q = n સૂત્રની ખાસિયત આવી જ છે. n = 1 2 3 4 એમ લખો તો n ની કિંમત જો 1 મૂકો તો e થાય, n ની કિંમત 2 મૂકો તો twice e થાય, n ની કિંમત 3 મૂકો તો 3e થાય. પણ આ બેની વચ્ચેની કોઈ કિંમત ના આવે, આ બેની વચ્ચેની કોઈ કિંમત ના આવે, એને કહેવાય ક્વોન્ટમીકરણ. તો અહીંયા આગળ આ રીતનું તમને ક્વોન્ટમીકરણ જોવા મળે છે. તો સ્વાભાવિક વસ્તુ છે, એ ક્વોન્ટમીકરણની શરત મુજબ હવે જો અહીંયા આગળ હું લખવા જાઉં તો L ની વેલ્યુ n બરાબર અહીં 1 2 3 એ રીતે હોય શકે, પણ L બરાબર યાદ કરી લો, L બરાબર લખી શકાય mvr, બરાબર. આપણા 11મા ધોરણનું સૂત્ર છે L બરાબર, આમ તો સદિશ આ છે r ક્રોસ p, જ્યાં p એ વેગમાન છે, અને આમ પણ લખાય r ક્રોસ m into v. m દળ છે તો દળને હંમેશા બહાર લઈ લો, તો એ લખાય r ક્રોસ v. અહીં તમે જોઈ શકો કે r આ દિશામાં છે, v આ દિશામાં છે, બંને વચ્ચે 90 ડિગ્રીનો ખૂણો બને, તો બંનેનો ક્રોસ પ્રોડક્ટ કરવા જાવ એટલે શું લખાય mrv sin 90 ડિગ્રી. sin 90 ડિગ્રી એટલે 1 થઈ જશે, આ તો mrv અથવા તો લખાય mvr, આ રીતે સૂત્ર બને, બરાબર. તો L ની જગ્યાએ તમે લખશો mvr, m એટલે પૃથ્વીનું દળ, v એની ઝડપ ને r is equal to nh/2π. હવે આપણે n શોધવો છે તો n ને કરતા બનાવો, n is equal to me into v into r upon h into 2π. આ 2π એની જોડે ગુણાકારમાં જશે. ચલો હવે એની વેલ્યુ ફાઇન્ડ કરીએ. n પર દીધો, ચલો therefore n is equal to me, m એટલે 6 ગુણ્યા 10 ની 24 ઘાત ગુણ્યા v, v તમને આપે છે 3 ગુણ્યા 10 ની 4 ઘાત into 2π to 3.14, છેદની અંદર h, h ની વેલ્યુ છે 6.67 10⁻34, બરાબર. ચલો તો 6 into 3 into 2 into 3.14, બરાબર. into 10 આ 24 ને 4 28 ઘાત થઈ, પ્લસ આ ઉપર જશે એટલે 34 ઘાત પ્લસ થઈ જશે, છેદની અંદર 6.67. therefore n is equal to, આ બેનો સમેશન કરશો એટલે 8 ને 4 12, 2 વધી તેની 1 એટલે 62, તો 10 ની 62 ઘાત આવી જશે, બરાબર. ચલો હવે આનું કેલ્ક્યુલેશન કરીએ. તો 6 into 3 into 2 into 3.14 ભાગ્યા 67 is equal to 16.947 into r. એને એપ્રોક્સિમેટલી તમે લઈ શકો છો આને 17 ગુણ્યા 10 ની 62, n ની કિંમત આટલી મોટી આવે છે, બરાબર. જોઈ લો. ચલો છે કોઈ કન્ફ્યુઝન આમાં?
હેલો, ઓકે, ચલો. તો આ સાથે તમારો એ સ્વાધ્યાય 12 પૂરું થયું. ઉદાહરણના દાખલા, સ્વાધ્યાયના દાખલા અને થિયરી કમ્પ્લીટ આપણે કરી, બરાબર. હવે જઈએ છીએ આપણે આગળ 13મા ચેપ્ટર પર, ન્યુક્લિયસ પર, બરાબર. મેં તમને કીધું કે 12, 13, 14 આ રીતે આપણે આગળ વધીશું અને ફરી પેલા ચેપ્ટર છેલ્લા બે આપણે લઈ લઈશું, બરાબર. ઓપ્ટિક્સ એટલું બધું હાર્ડ નથી. હા, સેકન્ડ પાર્ટ એનો હાર્ડ છે. ફર્સ્ટ પાર્ટ તમે 10માં ભણીને આવેલા છો એટલે હું એનું ટેન્શન લીધું નથી, બરાબર. હવે સવાલ એ છે કે કદાચ ગુજરાત બોર્ડની પરીક્ષા પણ એક આવશે તમારી, કદાચ હવે આ ડિસેમ્બરની અંદર, કદાચ ડિસેમ્બર એન્ડની અંદર એક પાછું યુનિટ ટેસ્ટ પણ કદાચ ગોઠવશે, કારણ કે પ્રાઇમરીનું આવી ગયું છે સર્ક્યુલર કે પ્રાઇમરી વાળાનો ટેસ્ટ લેવાનો છે, તો સ્વાભાવિક તમારો પણ એક ટેસ્ટ આવશે, તો એની પણ જોડે તૈયારી રાખજો. પણ સાથે સાથે હું તમને બધાને કહું છું, જેટલા બી મેથ્સ વાળા છે, મેથ્સ વાળા દરેકે દરેકને કહું છું, પહેલી પરીક્ષામાં એવું કરો કે 11મા ધોરણનું એટલું તૈયાર કરો, 12મા ધોરણનું જેટલું તમને આવડે તેટલું ધ્યાનમાં લો, પણ પહેલી પરીક્ષાની અંદર 11મા ધોરણનું થોડુંક તૈયાર કરી જાઓ, બરાબર. 12મા ધોરણનું ફરી બીજી નેક્સ્ટ પરીક્ષામાં કરજો, બરાબર. અને પછીની પરીક્ષાની અંદર બંને કમ્બાઈન આપો. તમને એક આઈડિયા આ રીતે આપું, બરાબર. તો પહેલી પરીક્ષાની અંદર શું કરો, તમે 11માનું એટલું તૈયાર કરી લો મેદાન, ખાલી 11. પછી બીજી પરીક્ષાની અંદર જે બીજા મહિને પરીક્ષા આવે, બરાબર, એ પરીક્ષાની અંદર તમે 12th નું તૈયાર કરી જાઓ, બરાબર. 11th નું જેટલું આવડે એટલું અને 12th નું જેટલું આવડે એટલું. અને ત્રીજી અને ચોથી પરીક્ષાની અંદર તમે ફૂલ ફ્લેમમાં પરીક્ષા આપી શકો. તો આ રીતનો કંઈક આઈડિયા વિચારજો તમારા માઇન્ડમાં, બરાબર. તમારી માટે એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે, કદાચ તમારી લાઈફ બની જાય, બરાબર. તો એસયુએનઆઈટી અથવા તો કોઈ સારી એવી કોલેજમાં તમને એડમિશન મળી જાય, બરાબર, તો જલસા જ જલસા છે પછી, બરાબર. લાઈન પડી જશે આખી. તમે જ્યારે જાહેરાત કરશો કે ભાઈ મારે મેરેજ કરવું છે, તો અહીંથી સુરત સુધીની લાઈન થઈ જાય. કારણ કે એ વખતે તમારો પગાર, આઈ થિંક જો તમે એનઆઈટી આઈઆઈટીમાં જશો તો ₹1,00,000 ઉપરનો અત્યારે બોલાય છે, એ વખતે તો 5 વર્ષ પછી 6 વર્ષ પછી ઘણો થઈ જાય, બરાબર. તો આ પણ વિચારીને ચાલજો તમારી રીતે, બરાબર. ચલો, એના પછી વધારાના દાખલા તમારે બિલકુલ કરવાના નથી, એટલે તમને ફાયદા છે બોર્ડની અંદર 12.10 સુધી જતા. ચલો, પ્રકરણ 13 ન્યુક્લિયસ. હવે સવાલ એ હતો કે આપણે પરમાણુ સુધી ભણી ચૂક્યા, બરાબર. પરમાણુ મને કોણે આપ્યો, તો રૂથડફળે આપણને શીખવાડ્યું. પરમાણુ વિશે આપણને ભણી ગયા છે પરમાણુ, બરાબર. પરમાણુની અંદર જે છે એ ન્યુક્લિયસ ભાગ, આ તમારો પરમાણુ બની ગયો પહેલા માટે, અને વચ્ચેનો ભાગ જે છે ન્યુક્લિયસ છે, ન્યુક્લિયસ. હવે ન્યુક્લિયસ જે છે એ પરમાણુ કરતા 10⁴ જેટલો એની ત્રિજ્યા ઓછી છે એવું કહી શકાય. તો એના કદની અંદર તમે ફેરફાર કરવા જાવ તો 10⁻² જેટલો એ નાનો છે એમ કહેવાય, બરાબર. 10⁻² જેટલો નાનો એટલે હું તમને એક એક્ઝામ્પલ આપું કે આપણે ક્લાસની અંદર ઉભા છે, બરાબર. આપણો આ ક્લાસ છે, આપણે જે ક્લાસમાં આપણે પીરિયડ લેતા હતા એ ક્લાસ આખો છે, બરાબર. હવે એ ક્લાસની અંદર અહીંયા આગળ અમારું બોર્ડ હોય, આ તમે અહીંયા આગળ બેઠેલા હતા, યાદ કરી લો. આ રીતે આપણી 3 બેન્ચીસ હતી, આ રીતે 3 ભાગ પાડેલા આપણે, આ બધી બેન્ચીસ હતી, બરાબર. અહીંયા આગળ અહીં એસી હતું, યાદ કરી લો કે આપણે અહીંયા આગળથી દરવાજો હતો, અહીંયા આગળથી આપણે પહેલો ક્લાસ લીધો ત્યારે અહીંયા આગળ મેં ટેબલ રાખ્યું હતું, મોબાઈલ મૂક્યું હતું આપણે જોવા માટે. શું થયું ભાઈ?